હાય ગુડ ઇવનિંગ. આવતીકાલે જુલાઈ સિરીઝનો છેલ્લો દિવસ છે ને હવે દરેક રોકાણકારોની નજર બની રહી છે ઓગસ્ટ સિરીઝ પર. હા, પરંતુ ઘણા રોકાણકારો એવું માને છે કે ઓગસ્ટ એટલે કે વોલેટિલિટી. પરંતુ શું ખરેખર ઇતિહાસ પણ એવું જ કહી રહ્યા છે? તો આપણે ઓગસ્ટ મહિનાના 10 વર્ષના ડેટા પર એકવાર નજર કરી લઈએ. અગર જો હું નિફ્ટી 50ના અગર પરફોર્મન્સની વાત કરશું તો છેલ્લા 10 વર્ષમાં લગભગ 6 વખત એવું બન્યું છે જ્યારે નિફ્ટી 50નું પ્રદર્શન આપણને પોઝિટિવ જોવા મળ્યું છે અને 4 મહિના ઓગસ્ટના એવા ગયા છે જ્યારે તેને નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. એટલે એમ કહી શકાય કે ખરેખર ઓગસ્ટ મહિનો જે છે તે માર્કેટ માટે ખૂબ જ અહીંયા ઉતાર ચઢાવ ભર્યો જોવા મળી રહ્યો છે. અગર જો આપણે દરેક વર્ષના પરફોર્મન્સ પર અગર જો નજર કરશું તો 2015માં ઓગસ્ટ મહિનો ખૂબ જ ખરાબ જોવા મળ્યો હતો. લગભગ 6.5% અહીંયા નેગેટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા હતા, જેનું મેઇન કારણ એ હતું કે ચીન દ્વારા અહીંયા તેની યેન કરન્સીનું અહીંયા ડિવેલ્યુશન કરવામાં આવ્યું હતું, જેને કારણે કરીને વૈશ્વિક સ્તરે ઘણા જ મોટા આપણને પડકારો જોવા મળ્યા હતા. ફોરેન ઇન્વેસ્ટરે અહીંયા ઇમર્જિંગ માર્કેટમાં પણ ભારે વેચવાલી કરી હતી, જેનો સીધો ઇમ્પેક્ટ ભારતીય માર્કેટ પર પણ જોવા મળ્યો હતો. પરંતુ 2016ની વાત કરશું તો ત્યાં આપણને એક સ્થિતિ સામાન્ય થતી જોવા મળે, તે થોડા ઘણા સુધાર જોવા મળ્યા હતા અને લગભગ 2% પોઝિટિવ ઝોન સાથે આપણને એક ઓગસ્ટ મહિનો પૂરો થતા જોવા મળ્યો હતો. ત્યાં 2017ની વાત કરશું તો ફરી અહીંયા પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું હતું. ઊંચા વેલ્યુએશનને કારણે કરીને અને જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે કરીને ઓગસ્ટ મહિનો થોડો ઘણો આપણને નેગેટિવ જોવા મળ્યો હતો. 2018ની અગર જો વાત કરશું તો ત્યાં ફરી આપણને એક રિકવરી જોવા મળી હતી. ખાસ કરીને કોર્પોરેટ અર્નિંગ્સનો સારો સપોર્ટ મળ્યો હતો. સ્થાનિક રોકાણકારો તરફથી જે કેશ ફ્લો આવ્યા હતા, જેને કારણે કરીને ઓગસ્ટ મહિનામાં લગભગ 3%ના પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા હતા. પરંતુ 2019ની વાત કરશું તો યુએસ અને ચીન વચ્ચેના ટ્રેડ વોરની ચિંતા, વૈશ્વિક મંદીની આશંકા અને ફોરેન ઇન્વેસ્ટરના સાવચેતી ભર્યા વલણની એક ઇમ્પેક્ટ ઓગસ્ટ મહિનામાં આપણને જોવા મળી હતી. પરંતુ 2020માં કોરોનાની મહામારી બાદ વિશ્વભરમાં સેન્ટ્રલ બેંક દ્વારા આપવામાં આવેલી લિક્વિડિટી અને અહીંયા સ્ટિમ્યુલસ પેકેજનો સારો ફાયદો અહીંયા ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યો તો સારી એવી રિકવરી અહીંયા જોવા મળી હતી. પરંતુ 2021માં અહીંયા આપણે જોઈશું તો ઇકોનોમીના રીઓપનિંગ અને કંપનીમાં મજબૂત ખાસ કરીને જે રિઝલ્ટ આવ્યા હતા તેનો એક સારો દાયકો જે છે ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યો હતો અને છેલ્લા 10 વર્ષમાંથી સૌથી વધુ પરફોર્મન્સ 2021માં જોવા મળ્યું હતું. 2022ની વાત કરશું તો અહીંયા ફરી મોંઘવારીની આશંકા અને રેટ અહીંયા ખાસ કરીને કહી શકાય કે રેટ ઇન્ટરેસ્ટ જે છે તેની ચિંતા વધવાને કારણે કરીને ભારતીય માર્કેટમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી હતી. પરંતુ કમ્પેરેટિવલી બીજા દેશની સરખામણીએ પરફોર્મન્સ સારું હતું. 2023ની વાત કરશું તો યુએસ બોન્ડ ઇલ્ડમાં અહીંયા આપણને વધારો થતો જોવા મળ્યો હતો. ડોલરની મજબૂતી, ફોરેન